મિત્રો, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોમાં આજે આપણે વાત કરવાના છીએ પ્લિયોટ્રોપી વિશે. પ્લિયોટ્રોપી. તો સૌપ્રથમ જોઈએ કે આ પ્લિયોટ્રોપી એ શું છે. તો આપણે પહેલા વાત કરીએ કે અત્યાર સુધી આપણે એવી રીતે જનીન વિદ્યાનો અભ્યાસ કર્યો છે કે કોઈ એક જનીન હોય એ કોઈ એક લક્ષણ ના વારસાગમન માટે જવાબદાર હોય. એટલે કે એક જનીન એક લક્ષણનો જે આપણે સિદ્ધાંત છે એ અત્યાર સુધી આપણે અભ્યાસ કર્યો. પણ હવે આપણે એવા કેટલાક ઉદાહરણોની વાત કરવાની છે કે જેમાં કોઈ એક જનીન હોય એ એક કરતા વધુ સ્વરૂપલક્ષી લક્ષણો, એટલે કેવા લક્ષણો? તો કે જે વ્યક્તિના શરીર પર દેખાઈ આવે તેવા સ્વરૂપલક્ષી લક્ષણો માટે જવાબદાર હોય. એટલે અહીંયા એક જનીન જે છે એ વ્યક્તિના શરીર પર એક કરતા વધારે જગ્યાએ પોતાની અસર છે એ પ્રદર્શિત કરશે. આવા જે જનીન જે છે આવા જનીનને કહેવાય પ્લિયોટ્રોપિક જનીન, કે જે સામાન્ય જનીન કરતા અલગ છે. સામાન્ય રીતે કોઈ એક જનીન હોય એ હંમેશા એક લક્ષણ ઉત્પન્ન કરે. દાખલા તરીકે આપણે અગાઉ મેન્ડેલના જે પ્રયોગોની વાત કરી છે, અથવા તો મોર્ગન અને તેના સાથીદારોએ જે ડ્રોસોફિરા પર પ્રયોગ કર્યા તેની વાત કરી, તો કોઈ એક જનીન હતું એ કોઈ એક લક્ષણ ઉત્પન્ન કરતું હતું. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ લઈએ તો કેપિટલ ટી જનીન છે એ છોડને ઊંચા બનાવે છે. એ જ રીતે વાય જનીન છે એ પીળા રંગ માટે જવાબદાર છે. તો અહીંયા એક જનીન છે, એક કારક છે, માત્ર ને માત્ર એક લક્ષણ ઉત્પન્ન કરે છે. પણ હવે આપણે એવું ઉદાહરણ જોવાનું છે કે જેમાં એક જનીન હોય એ એક કરતા વધારે સ્વરૂપલક્ષી લક્ષણો ઉત્પન્ન કરતું જોવા મળે. આવા જનીનને કહેવામાં આવે છે પ્લિયોટ્રોપિક જનીન. અને આ ઘટના છે એને કહેવામાં આવે છે પ્લિયોટ્રોપી. અહીંયા આપણે ઉદાહરણ લઈએ કે એક ફિનાઇલ કીટોન્યુરિયા નામનો રોગ છે. ફિનાઇલ કીટોન્યુરિયા. આ ફિનાઇલ કીટોન્યુરિયા રોગ જે છે એ થવાનું કારણ શું છે? તો આ રોગ થવાનું કારણ છે એક જનીનની અંદર ઉત્પન્ન થતી ખામી. એક જનીનમાં ઉદ્ભવતી ખામી. આપણે અગાઉ પણ જોયું છે કે શા માટે કોઈ જનીન છે એની અંદર ફેરફાર થાય છે, મતલબ કે એ સામાન્યમાંથી અસામાન્ય થાય છે. તો એ વિકૃતિ જે છે એ જનીનની અંદર ઉત્પન્ન થાય છે અને આ જનીન ખામીયુક્ત બને છે. અને આવું જનીન છે એ ઘણીવાર સામાન્ય રીતે જે તંદુરસ્ત જનીનની જે પેદાશ હોય એવી પેદાશ ઉત્પન્ન કરી શકતું નથી. આપણે ધારી લઈએ કે આ જનીનનું નામ છે એ એક્સ છે. તો આ એક્સ નામના જનીનમાં ઉદ્ભવતી ખામીને કારણે ફિનાઇલ કીટોન્યુરિયા નામનો રોગ થાય છે. હવે વાત કરીએ કે આ જનીન શું કરે છે. તો આ એક્સ નામનું જનીન છે, એક્સ જનીન એ એક પ્રોટીન ઉત્પન્ન કરે છે અને પ્રોટીન છે એ ઉત્સેચક છે જેનું નામ છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સીલેઝ. આવું પ્રોટીન ઉત્પન્ન કરે છે અને આ પ્રોટીન છે ઉત્સેચક. આ ઉત્સેચક એટલે કે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ એ શું કાર્ય કરે છે? તો આ ઉત્સેચક છે એ ફિનાઇલ એલેનિનને ટાયરોસિનમાં ફેરવે છે. પણ ક્યારે ફેરવી શકે? તો કે જો ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક હાજર હોય તો. આ ઉત્સેચક ક્યાંથી બન્યો અથવા તો કોના દ્વારા નિર્માણ પામ્યો? તો એ એક્સ જનીન
દ્વારા ઉત્પન્ન થતી પેદાશ છે. તો ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક છે એ ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતર કરવા માટે જવાબદાર છે. હવે અહીંયા શું થાય છે કે આ જનીનની અંદર ખામી ઉત્પન્ન થાય છે. એટલે હવે આ જનીન જે તંદુરસ્ત હતું, આ તંદુરસ્ત જનીન બની ગયું ખામીયુક્ત સ્મોલ એક્સ જનીન. ખામીયુક્ત જનીન. આ ખામીયુક્ત જનીન છે એ કોઈ પેદાશ ઉત્પન્ન કરી શક્યું નહીં. એટલે કે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક ઉત્પન્ન થયો નહીં. એના કારણે ખોરાકની અંદર આવતું જે તમામ ફિનાઇલ એલેનિન નામનું જે એમિનો એસિડ છે એનું રૂપાંતર ટાયરોસિનમાં થઈ શક્યું નહીં. આના કારણે શરીરમાં ફિનાઇલ એલેનિનનો ભરાવો થાય છે અને એના કારણે જે રોગ ઉત્પન્ન થાય છે આ રોગનું નામ છે ફિનાઇલ કીટોન્યુરિયા. ઓકે, તો આ રોગ ઉત્પન્ન થાય છે. હવે આ રોગ ઉત્પન્ન થવાને કારણે કયા લક્ષણો ઉત્પન્ન થાય છે? તો આપણે અગાઉ જોયું કે ફિનાઇલ કીટોન્યુરિયા છે જમીનમાં ઉદ્ભવતી ખામીને કારણે થાય છે. અને જો આ પ્લિયોટ્રોપિક જનીનને કારણે ઉત્પન્ન થતો રોગ હોય તો અહીંયા એક કરતાં વધારે સ્વરૂપલક્ષી લક્ષણો જોવા મળવા જોઈએ. તો અહીંયા શું થાય છે તો કે ફિનાઇલ કીટોન્યુરિયા જે રોગ છે એને કારણે જે તે વ્યક્તિમાં કેટલા લક્ષણ ઉત્પન્ન થાય છે? તો કે માનસિક મંદતા આવી જાય. ઉપરાંત વાળ જે છે એ આછા રંગના બને. ત્વચામાં રંજક કણો ઘટે. તો અહીંયા શું થયું? એક જનીનમાં ઉત્પન્ન થતી વિકૃતિ આ એક્સ જનીનમાં ઉત્પન્ન થતી ખામીયુક્ત જનીન છે વિકૃતિને કારણે બન્યું. તો એક્સ જનીનમાં ઉત્પન્ન થતી વિકૃતિને કારણે 3 આપણને લક્ષણો છે એ જોવા મળે. મતલબ કે આ જે જનીન છે એક્સ જનીન એ 3 લક્ષણો ઉત્પન્ન કરી શકે. જો એ તંદુરસ્ત જનીન હોત, જો એણે સામાન્ય ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક ઉત્પન્ન કર્યો હોત અને ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતર થયું હોત તો એ માનસિક મંદતા નિવારી શક્યો હોત, વાળને સામાન્ય રંગના બનાવી શક્યો હોત અને ત્વચાના રંજક કણો પણ સામાન્ય પ્રમાણમાં પેદા કરી શક્યો હોત. પણ આવું થયું નથી. મતલબ કે અહીંયા આ એક જનીન આપણે અહીંયા ધાર્યું છે એક્સ નામનું જનીન, તો એક્સ નામના જનીને એક કરતાં વધારે સ્વરૂપલક્ષી લક્ષણો પેદા કરેલ છે. તો આ પ્રકારની ઘટનાને કહેવામાં આવે છે પ્લિયોટ્રોપી. સામાન્ય રીતે આવી ઘટના ક્યારે થતી હોય? તો સામાન્ય રીતે આ પ્રકારની ઘટના ત્યારે બનતી હોય કે જ્યારે કોઈ જનીન છે એ ચયાપચય ના પથ પર અસર કરે. હવે ચયાપચયનો પથ એ શું છે? તો કે ચયાપચયમાં આપણને ખબર છે કે આપણા શરીરમાં સંશ્લેષણાત્મક અને વિશ્લેષણાત્મક ઘટનાઓ સતત ચાલુ રહે. મતલબ કે કોઈ એ નામનો પદાર્થ છે એ બીમાં રૂપાંતરિત પામતો હોય, એ જ વખતે બી નામનો પદાર્થ સીમાં અને ડીમાં રૂપાંતરિત પામતો હોય, વળી સી છે એ પીમાં રૂપાંતરિત પામતો હોય અને ડી છે એ એક્સમાં રૂપાંતરિત પામતો હોય, વળી ડી છે એ કોઈ અન્યની સાથે જોડાય, એટલે કે ધારી લો કે ડબલ્યુની સાથે જોડાય અને એ પણ બનાવી શકતો હોય. તો આવી સતત શરીરમાં રાસાયણિક પ્રક્રિયાઓ છે એ ચાલે છે જેને ચયાપચય કહીએ છીએ અને આ બાબત આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છીએ. ધારો કે આપણે અહીંયા એક કોઈ પથ લઈ લઈએ કે દાખલા તરીકે કોઈ એક જનીન એવું છે કે એ અહીંયા બી નું સી માં રૂપાંતર કરવા વાળા ઉત્સેચક ને ઉત્પન્ન કરે છે. ધારી લો કે કોઈ જનીન છે, આ જનીન છે એ બી માંથી સી ની બનાવટ માટે જવાબદાર છે. હવે આ જનીનની અંદર ખામી ઉત્પન્ન થાય છે, એટલે કે આ જનીનની અંદર વિકૃતિ ઉત્પન્ન થઈ. આવું વિકૃત જનીન છે એ આ ઉત્સેચક બનાવી ન શક્યું. ઉત્સેચક ન બનાવી શકવાને કારણે બી માંથી સી નું કન્વર્ઝન ન થયું, એટલે પહેલી તો સી ની ખામી ઉત્પન્ન થાય. હવે સી ની ખામી ઉત્પન્ન થાય તો સાથે સાથે સી માંથી
પી નથી બન્યું, કારણ કે સી નથી બન્યું તો પી ક્યાંથી બનવાનું? તો પી ને કારણે તો પી ની પણ ખામી ઉત્પન્ન થાય. અને ચયાપચયમાં તો અહીંયા તો આપણે બહુ ઓછા ઉદાહરણ લીધા છે, પણ આવી રીતે આખી ઝાડ આવેલી હોય છે. તો કોઈ એક ચયાપચયના જનીનને અસર થવાથી પી માંથી દાખલા તરીકે એમ બનતું હોય, એમ છે એ ઓ બનાવતું હોય, તો આ દરેકની ખામી જોવા મળે. તો અહીંયા એક ચેઇન તોડવાથી ઘણા બધા મણકાઓની અંદર ખામી ઉત્પન્ન થાય. એ જ પ્રકારે પ્લિયોટ્રોપીની ઘટનાની અંદર જે થાય છે એ આના કારણે થાય છે કે જનીન છે એ મોટા ભાગે કોઈ ઉત્સેચક પર અસર કરતું હોય, અને આ ઉત્સેચક છે એની અંદર ખામી ઉત્પન્ન થાય એટલે પ્રક્રિયા ન થાય. પ્રક્રિયા ન થાય એટલે એક પ્રક્રિયા તો બંધ થાય, પણ એની પછીની તમામ પ્રક્રિયાઓ જે છે, એટલે કે પી માંથી સી નું કન્વર્ઝન તો બંધ થયું, પણ સી માંથી પી નહીં બને, પી માંથી એમ નહીં બને, એમ માંથી ઓ નહીં બને. આ બધા તત્વોની ખામી એને જોવા મળશે, અને એના કારણે કોઈ એક જનીનમાં ઉત્પન્ન થતી ખામી જે છે એ અલગ અલગ લક્ષણો ઉત્પન્ન કરી શકે. તો આ ઘટના છે એને આપણે પ્લિયોટ્રોપી તરીકે ઓળખીએ છીએ.